નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ. આજે આપણે ધોરણ 7ની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 9, સમય સંખ્યાઓ. અગાઉ આપણે જે પ્રકરણ છે રાશિઓની તુલના એનો અભ્યાસ કર્યો. હવે સંખ્યાઓની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે ભણી ગયા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1 થી શરૂ કરી અને 1, 2, 3, 4, 5 અને અનંત સુધી આવે છે. બરાબર? તો એ આપણે જોઈએ કે ભાઈ 1, 2, 3, 4 અનંત સુધી સંખ્યાઓ આવે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. ત્યાર પછી આપણે પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી શરૂ થાય, 0, 1, 2, 3, 4 અનંત સુધી આવે એને પૂર્ણ સંખ્યાઓ આપણે કીધી. પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓ પણ ભણી ગયા કે ભાઈ માઇનસ અનંતથી લઈ -3, -2, -1, 0, 1, 2 અને 3 અને અનંત સુધી. તો આ જે સંખ્યાઓ છે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા, જેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કે ભાઈ -2/3, -1/3, 0, 1/2, 1/3 અનંત સુધી આવી જે સંખ્યાઓ આવતી જેને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો આપણે અભ્યાસ કરી ગયા છે. આ બધી સંખ્યાઓ હોવા છતાં પણ આપણે હજુ પણ એક નવી સંખ્યા છે જે સમય સંખ્યા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સમય સંખ્યા કોને કહેવાય એ આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા કોને કહીશું. તો સમય સંખ્યા એ એક પ્રકારનો ગુણોત્તર છે. જે રીતે અપૂર્ણાંક સંખ્યાઓ એ ગુણોત્તર છે એમ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ એક પ્રકારનું શું છે? ગુણોત્તર છે. એટલે કે સમય સંખ્યાઓ શું છે? આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ સમય સંખ્યાઓ છે શું છે? તો શબ્દ જે સમયનો ઉદ્ભવ છે એ ગુણોત્તર પરથી થયેલો છે. શબ્દ જે સમય છે એનો ઉદ્ભવ છે એ ગુણોત્તર. અને વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર વિશે તો આપણે આગળ ભણી ગયા છીએ કે ગુણોત્તર છે તો 3/2 આપણે દર્શાવતા હોય. ગુણોત્તર 3/2 આપણે આવું લખીએ છીએ કે ભાઈ ગુણોત્તર 3/2 એને આપણે દર્શાવવું હોય તો 3/2 વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર ને? એટલે કે 3/2 ની રીતે પણ લખી શકાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે 3 એ પ્રાકૃતિક સંખ્યા છે અને 2 પણ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર? એટલે કે ગુણોત્તર છે એ એક પ્રકારની સમય સંખ્યા કહી શકાય. આ પ્રાકૃતિક સંખ્યા છે અને 2 છે એ પણ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કહી શકાય છે. તો એવી જ રીતે 2 પૂર્ણાંકો આપણે લઈએ, P અને Q. એવી જ રીતે 2 પૂર્ણાંકો P અને Q ને આપણે દર્શાવવા હોય તો P ના છેદમાં Q સ્વરૂપે આપણે દર્શાવી શકાય. કારણ કે 2 પૂર્ણાંક સંખ્યાઓ છે અને બંને પૂર્ણાંક સંખ્યાઓને આપણે ગુણોત્તર સ્વરૂપે, બરાબર ને, આ આપણે P છેદમાં Q સ્વરૂપે, P જેમ Q સ્વરૂપે પણ દર્શાવી શકાય, જેને આપણે P ના છેદમાં Q સ્વરૂપ પણ કહી શકાય છે. તો આ વાત થઈ આપણે સમય સંખ્યા છે. આ P ના છેદમાં Q સ્વરૂપે જે સંખ્યાઓને દર્શાવી શકાતી હોય એ બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. પણ એમાં એક શરત છે કે P અને Q સ્વરૂપે દર્શાવી શકાય છે તો P પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ Q છે એ આપણે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q ની કિંમત છે એ 0 હોવી જોઈએ નહીં. એટલે કે
સમય સંખ્યામાં નીચે જે ક્યુ આપેલો છે એ હંમેશા 0 નહીં હોય, એટલે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 સિવાયની કોઈ પણ કિંમત હોઈ શકે, બરાબર. એટલે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે, પરંતુ એમાં એક શરત છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્યુની કિંમત છે એ 0 હોવી જોઈએ નહીં. આ પી છે એને આપણે અંશ તરીકે દર્શાવીશું, એને આપણે અંશ કહીશું. ક્યુ છે એને છેદ કહીશું. તો અહીંયા પી અને ક્યુ આપણે લખ્યા છે, બરાબર. તો પી એ હંમેશા ગમે તે સંખ્યા હશે, 0 હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, એટલે કે પૂર્ણાંક સંખ્યા છે. અને ક્યુ છે એ 0 સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ, નીચે 0 આવે નહીં. પી છે એને આપણે અંશ તરીકે લઈએ છીએ અને ક્યુ છે એને આપણે છેદ તરીકે લેવામાં આવે છે. તો ખાસ આ યાદ રાખજો કે એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે. પી અને ક્યુ પૂર્ણાંકો છે, પણ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો આપણે આ જે સંખ્યાઓ લખીએ કે 3/4, 5/8, 2/3, 1/4, આ જે બધી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખી શકાય છે, કારણ કે આ બધી સંખ્યાઓને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો છો. જો તમે પી છેદમાં ક્યુ ન દર્શાવી શકો તો એ સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યા કહી શકાય નહીં. પણ આપણે જે પણ સંખ્યાનો અભ્યાસ કર્યો એ બધી જ સંખ્યાઓને તમે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો છો, ગમે તે સંખ્યા લઈ શકો. ચલો, તમને એમ થાય કે 0.3, તો 0.3 એ સમય સંખ્યા છે કે નહીં એ ચેક કરવી છે. તો આપેલી સંખ્યા સમય સંખ્યા છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખવી પડે. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ખાસ યાદ રાખવાનું. ચલો, આને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય. તો 0.3 છે તો આપણે 3/10 સ્વરૂપે લખી શકાય છે. તો આપણે અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય છે, અથવા તો પી છેદમાં ક્યુ સ્વરૂપે આપણે દર્શાવી શકાય છે. એટલા માટે 0.3 એ પણ સમય સંખ્યા કહી શકાય, બરાબર. એટલે આ પણ આપણે સમય સંખ્યા છે એમ કહી શકાય. 0.5 છે એ સમય સંખ્યા છે, તો 0.5 છે એને પણ આપણે શેના સ્વરૂપે, એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમય સંખ્યા હંમેશા પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવી જોઈએ. તો આને પીના છેદમાં ક્યુ દર્શાવવા હોય તો હું 5/10 કરી દઉં. તો 5/10 એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું. માટે 0.5 એ સમય સંખ્યા આપણે કહી શકાય, બરાબર. એટલે સમય સંખ્યા છે એ દર્શાવવા માટે હંમેશા અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવી પડે છે. ત્યાર પછી આપણને એવું છે કે ભાઈ અંશ અને છેદ, મેં હમણાં જ આપણે કીધું કે અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી લઈએ. તો પી છેદમાં ક્યુ જે પૂર્ણાંક છે, આ જે પી છેદમાં ક્યુ છે એમાં પી પૂર્ણાંક છે જેને આપણે અંશ કહેવામાં આવે છે. ક્યુ પણ પૂર્ણાંક છે, પણ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એને આપણે છેદ તરીકે લેવામાં આવે છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ અંશ છે અને આ છેદ છે. છેદમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો અહીંયા -3/7 આપણને આપ્યા હોય તો -3/7 ને આને આપણે અંશ કહીશું અને આને આપણે છેદ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સમય સંખ્યાઓ છે એ વ્યાખ્યાયિત કરી શકાય છે. તમને એમ પૂછે કે ભાઈ આ જે સંખ્યા છે સમય સંખ્યા છે, ચલો હું એમ કહું 4 સમય સંખ્યા છે.
પ્રશ્ન પૂછાય તો સમય સંખ્યા છે કે નહીં એ નક્કી કરવા માટે શું કરવું પડે? એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવું પડે. હવે બીજું કે કોઈ પણ સંખ્યા આપી હોય એના છેદમાં એક આવેલો હોય છે, ગમે એ સંખ્યા તમને આપી હોય તો 4 આપ્યા છે તો 4ના છેદમાં એક તો હોય જ. કોઈ પણ સંખ્યાના ભાગાકારમાં એક છે, છેદમાં ગુણાકારમાં પણ એક હોય અને ઘાત પણ એક હોય. આ અદ્રશ્ય છે તો અહીંયા એક તો છે જ, તો આને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી દીધી. માટે 4 પણ સમય સંખ્યા કહી શકાય. માટે 4 એ સમય સંખ્યા છે. બરાબર ને? ખ્યાલ આવી ગયો? ચલો, કોઈ એમ પૂછે કે ભાઈ -5 સમય સંખ્યા છે કે નહીં, કેવી રીતે ખબર પડે? એમાં તો અંશ અને છેદ નથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે -5ના છેદમાં એક તો આપેલું જ છે. મેં હમણાં જ કીધું કે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં એક તો હોય જ છે. આ એક આપેલો છે એટલે કે એને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. માટે -5 એ સમય સંખ્યા છે. બરાબર? તમને પ્રશ્ન થાય સાહેબ 0 સમય સંખ્યા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો 0 એકલો તો 0 સંખ્યા છે તો એના છેદમાં પણ એક તો હોય જ. તો 0ના છેદમાં પણ એક તો આવેલો જ છે. તો આને પણ આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. માટે 0 પણ સમય સંખ્યા કહી શકાય. બરાબર ને? 0 છે એ પણ સમય સંખ્યા છે એ આપણે કહી શકાય છે. એટલે કે સમય સંખ્યાની અંદર તમે પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય, પૂર્ણ સંખ્યા પણ આવી જાય, અપૂર્ણાંકે આવી જાય, બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યામાં આવે, પણ નીચે 0 હોવો જોઈએ નહીં. બરાબર ને? તો અહીંયા કેટલાક આપ્યા છે કે અંશ 5 સમય સંખ્યાઓ તમારે લખવાની છે કે અંશ એક ઋણ પૂર્ણાંક છે અને છેદ એક ધન પૂર્ણાંક છે. અંશ એક ઋણ પૂર્ણાંક કીધો છે આપણને, તો અંશમાં ઋણ પૂર્ણાંક અને છેદ છે ધન પૂર્ણાંક. તો આ એક સમય સંખ્યા થઈ ગઈ. અંશ એક ધન પૂર્ણાંક છે અને છેદ એક ઋણ પૂર્ણાંક છે. અંશ ધન પૂર્ણાંક, છેદ ઋણ પૂર્ણાંક, તો આ પણ સમય સંખ્યા આપણે કહી શકશું. પછી અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક હોય તો -4 અને -7 બંને ઋણ પૂર્ણાંક. બંને ઋણ પૂર્ણાંક હોય એટલે આ આગળ આવશે ત્યારે સમજાવીશ, ધન થઈ જાય. બરાબર? ભાગાકારમાં માઇનસ માઇનસનો ચિહ્ન છે એ ધન થઈ જતો, એટલે આ પણ એક સમય સંખ્યા કહી શકાય. અને બંને ધન હોય તો પણ એ સમય સંખ્યા કહી શકાય છે. તો આ રીતે સમય સંખ્યાઓ છે એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે એ આપણે સમજ્યા છીએ. હવે સમાન સમય સંખ્યા કોને કહેવાય? આપણે શોધવાનું પૂછે કે ભાઈ એની સમાન સમય સંખ્યા શોધો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સમય સંખ્યા કોને કહેવાય. તો ફરીથી સમજી લો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા ગમે તે આપી હોય પણ એ સંખ્યાને તમે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો તો એ સમય સંખ્યા કહી શકાય. કોઈ પણ સંખ્યાના છેદમાં એક આપેલો જ છે, ગમે એ સંખ્યા લો તો એ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યા થવાની જ છે. જો છેદમાં 0 આપેલો હોય, દાખલા તરીકે 3ના છેદમાં 0 હોય તો આ સમય સંખ્યા નથી, કારણ કે 3ના છેદમાં 0 છે એવી સંખ્યાનું અસ્તિત્વ જ નથી. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતું નથી, અપવાદ છે, એટલે એનો કોઈ અસ્તિત્વ જ નથી. એટલા માટે એને સમય સંખ્યા પણ કહી શકાય નહીં. અને એટલા જ માટે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેવામાં આવતું હોય છે. હવે સમાન સમય સંખ્યા શોધવી કેવી રીતે? તમને કોઈ પૂછે કે ભાઈ આને સમાન સમય સંખ્યા શોધો, એવું જ એક ઉદાહરણ જોઈએ આપણે. સમાન સમય સંખ્યા -2ના છેદમાં 3 ને સમાન સમય સંખ્યા શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો,
સમાન સમય સંખ્યા શોધવાનું પૂછે ત્યારે આપણને જે સંખ્યા આપી છે સમય સંખ્યા એને ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણાકાર કરવાનો. તમારે જોઈએ એટલી સમાન સમય સંખ્યાઓ મળે. દાખલા તરીકે -2/3 છે એની સમાન સમય સંખ્યા આપણે શોધવી હોય તો બંનેને 2 વડે આપણે ગુણાકાર કરી દઈએ. અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણાકાર કરી દઈએ તો -2 × 4 એટલે -4 થશે. 2 × 2 એટલે -4. 3 દુ 6. તો -2/3 ને સમાન સમય સંખ્યા -4/6 થાય. એ જ રીતે -2/3 2 વડે ગુણાકાર કર્યો, 3 વડે ગુણાકાર કરીએ આપણે તો આપણને -6/9 બરાબર. -2/3 આપ્યા છે. હજુ એક સંખ્યા મેળવીએ તો 4 વડે ગુણાકાર કરો. 4 દુ 8 એટલે -8. 4 તરી 12 -8/12. તો આ બધી જ સમાન સમય સંખ્યાઓ થશે. -2/3 બરાબર -4/6 બરાબર -6/9 બરાબર -8/12. આ બધી સમાન સમય સંખ્યાઓ થશે. આમાં એક પેટર્ન પણ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો કે ઉપર 2 વડે ગુણાકાર કરો, નીચે પણ 2 વડે ગુણાકાર કર્યો. એક એક સંખ્યા ઉમેરતા જવાનું, ગુણાકાર કરતા જવાનું છે. તો પહેલા 2 દુ 4, 3 દુ 6, 2 તરી 6, 3 તરી 9, 3 વડે ગુણાકાર કર્યો. 4 દુ 8, 3 ચોક 12. તો આવી ખાલી જગ્યાઓ તમારે પૂછાતી હોય છે કે સમાન સમય સંખ્યાઓ છે એની ખાલી જગ્યાઓ પણ પૂછાય છે. તો તમારે આવી પણ ખાલી જગ્યા પૂછાય કે ભાઈ 5/3 બરાબર 15 અને ખાલી જગ્યા. ચલો આમાં શું આવે? આવો દાખલો પૂછે તો શું કરીશું? ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. શું કરીશું? અહીંયા તમે જોઈ શકો છો કે 5/3 છે. ચલો 15 ક્યારે આવે? તો 5ને 3 વડે ગુણાકાર કરીએ ત્યારે 15 આવે. તો 3ને પણ 3 વડે ગુણાકાર કરો. ઉપર જે સંખ્યા વડે ગુણાકાર કરવાથી જવાબ મળતો હોય એ જ સંખ્યા વડે નીચે ગુણાકાર કરો. તો નીચે પણ 3 વડે ગુણાકાર કરો તો 3 તરી 9. તો 15/9. તો આ બંને સંખ્યાઓ સમાન સમય સંખ્યાઓ થશે. તો પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાતા હોય છે. આવું સળંગ પણ પૂછાય કે ભાઈ 3/7 બરાબર ખાલી જગ્યા 14 બરાબર અહીંયા તમને ખાનું આપ્યું હોય બરાબર, અહીંયા તમને ખાલી જગ્યા આપી હોય અને અહીંયા તમારે આ રીતે આપેલા હોય તો 2 ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો વિચારવાનું છે કે અહીંયા તમે જુઓ તો 7 અને 14 છે. તો 7ને કેટલા વડે ગુણાકાર કરે તો 14 આવે છે? તો 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવો પડે. તો 3 દુ 6 બરાબર. ચલો 3ને કેટલા વડે ગુણાકાર કરીએ તો 9 મળે છે? વિચારો 3ને કેટલા વડે ગુણાકાર કરો 9 મળે? તો 3 તરી 9. તો આને પણ 3 વડે ગુણાકાર કરો. 7 × 3 તો 7 × 3 કેટલા થશે? 21. તો આવી ખાલી જગ્યાઓ પૂછાય તો આપણે આ રીતે એના જે સમાન સમય સંખ્યા આધારિત આ ખાલી જગ્યાઓ છે તો આપણે જવાબ છે એ આ રીતે આપણે લખી શકાય છે. તો અહીંયા પ્રયત્ન કરો આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જો આપણે જોઈએ પ્રયત્ન કરો કેવી રીતે તમારે ગણવાનો છે. સમાન સમય સંખ્યા આધારિત ખાલી જગ્યાઓ કેવી રીતે આપણે પૂરી શકાય છે. તો અહીંયા 5/4 બરાબર ખાલી જગ્યા 16 અહીંયા ખાલી જગ્યા આપી છે બરાબર 25 અને પાછી ખાલી જગ્યા આપી છે બરાબર -15 અને ખાલી જગ્યા આપી છે. આ બધી સમાન સમય સંખ્યાઓ છે કારણ કે વચ્ચે બરાબર નિશાની છે એટલે બધી સરખી જ થશે. તમારે વિચારવાનું છે કે 4ને કેટલા વડે ગુણો તો 16 થાય? તો 4 વડે. તો ઉપર પણ 4 વડે ગુણાકાર કરો તો 5 ચોક 20 બરાબર ને? શું આવશે? 20. કારણ કે આપણે 5ને આપણે 4 વડે, 4ને 4 વડે, 5 ચોક 20 અને 16. ચલો 5ને 5 વડે ગુણાકાર કરો તો 25 આવે. તો 4ને પણ કેટલા વડે ગુણાકાર કરવાનો? 5 વડે. તો કેટલા આવશે? 20 બરાબર ને? હવે જો 5ને કેટલા વડે ગુણાકાર કરો તો -15 આવે. વિચારજો -15 લાવવાના છે.
તમે જો 3 વડે ગુણાકાર કરશો ફક્ત ધન, તો ધન 15 આવશે. તો આપણે કેટલા વડે ગુણાકાર કરવા પડે? -3 વડે. તો આપણે આ જે 5/4 છે એને -3 વડે ગુણાકાર કરીએ તો જવાબ તમે જુઓ 5 તરી 15 એટલે -15 થઈ જશે, જે આપણે જોઈએ છે. નીચે પણ 4 તરી 12 એટલે -12. તો નીચે શું આવશે? -12. તો -16 સંખ્યા વડે ઉપર નીચે ગુણાકાર કરવાનો છે. બરાબર ને? તો આ રીતે પરીક્ષાની અંદર પણ આવા દાખલા તમારે પૂછાતા હોય છે, તો તમારે ગણતરી કરી શકો છો. બરાબર ને? તો તમને ખ્યાલ આવી જશે હવે કે સમાન સમય સંખ્યા કોને કહેવાય. બરાબર? એ જ રીતે ધન અને ઋણ સમય સંખ્યા, ધન અને ઋણ સમય સંખ્યા કોને કહેવાય એ પણ આપણે જોઈ લઈએ. ચલો, ધન એટલે કે P અને Q બંને ધન હોય તો જ એ ધન સમય સંખ્યા કહેવાશે. દાખલા તરીકે 3/4, 5/7, 8/3, 9/5. P અને Q જે છે, P અંશ અને છેદ બંને ધન હોય તો એ ધન સમય સંખ્યાઓ કહેવાશે. તો આ જે સંખ્યાઓ થશે એ ધન સમય સંખ્યા. બરાબર? ઋણ સમય સંખ્યામાં કેવું હશે કે ભાઈ, જો P અને Q બંનેમાંથી કોઈ એક ઋણ હોય, P અને Q બંનેમાંથી કોઈ એક ઋણ હોય તો એ ઋણ સમય સંખ્યા કહેવાય. -3/4, 5/-8, -8/3, 9/-4. તો તમે જોઈ શકો છો કે અંશ અને છેદમાંથી કોઈ એક સંખ્યા ઋણ છે, માટે આને આપણે ઋણ સમય સંખ્યા કહીશું. બરાબર? ત્યાર પછી આપણે ત્રીજી લઈએ, 0/4, 0/-3, 0/2. તો આ બધાનો જવાબ 0 જ આવશે. તો આને શૂન્ય સમય સંખ્યા કહીશું આપણે. આ શૂન્ય સમય સંખ્યા એટલા માટે કે એને આપણે ધન પણ નથી કહી શકતા અને ઋણ પણ નથી કહી શકતા, પણ એ શૂન્ય છે, માટે એને શૂન્ય સમય સંખ્યા કહેવાય. તો પરીક્ષાની અંદર તમારે એનું વિભાજન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, કે નીચે આપેલી સમય સંખ્યાઓને ધન અને ઋણ સમય સંખ્યામાં વિભાજન કરો તો તમને ખ્યાલ આવી જશે. ઋણ ચિહ્ન હોય તો ઋણ, પણ જો તમને બંને માઇનસ આપ્યા હોય કે -8/-3, આને શેમાં મૂકીશું? ધન સમય સંખ્યા કહીશું કે ઋણ? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ માઇનસનો ગુણાકાર છે, અને બંને માઇનસ હોય ત્યારે એ સંખ્યા ધન થઈ જાય છે. બંને સંખ્યા શું થઈ જાય? ધન થઈ જાય છે. એટલે કે માઇનસ ભાગાકારમાં છે તો ઉડી જશે માઇનસ, એટલે જવાબ શું આવશે? ધન. એટલે જો બે ઋણ સમય સંખ્યાઓ આપી હોય, બે ઋણ સંખ્યાઓ આપી હોય, અંશ અને છેદ બંને ઋણ હોય, તો એને આપણે ધન સમય સંખ્યા કહીશું. આ પણ ખાસ યાદ રાખજો, આ બહુ અગત્યની બાબત છે. આપણે બધા શું લખી દઈશું? ઋણમાં લખશું, પણ ઉપર નીચે બંને ઋણ આપેલા છે, માટે એ ધન સમય સંખ્યા થઈ જશે. બરાબર? હવે ક્લિયર થઈ ગયું કે ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા કોને કહેવાય. બરાબર ને? તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.